હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણનો વિષય છે કોમ્પ્યુટર। જે હા મિત્રો, કોમ્પ્યુટરની અંદર પાઠ નંબર 1 કોમ્પ્યુટર પરિચય। મિત્રો સૌથી સંપૂર્ણ સોલ્યુશન લેખિતમાં કરીશું તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી દેશો। ચાલો શરૂ કરીએ। તો મિત્રો જેની અંદર સૌપ્રથમ શરૂઆત કરીએ છીએ પ્રશ્ન 1 થી। કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકોની યાદી બનાવો, દરેક ઘટક વિશે ટૂંકમાં વર્ણન કરો। તો उत्तर पहलो છે કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકોની યાદી। જે પહેલો ઇનપુટ યુનિટ, મેમરી, સીપીયુ અને આઉટપુટ યુનિટ। તો જોઈએ હવે ઇનપુટ યુનિટ વિશે। કોમ્પ્યુટર ઉપયોગ કરતા કોમ્પ્યુટરના ડેટા અને સૂચનાઓને જે સેટ આપે છે તેને ઇનપુટ કહે છે, તથા જે એકમ દ્વારા ડેટા ઇનપુટ કરવામાં આવે છે તેને ઇનપુટ યુનિટ કહેવામાં આવે છે। જેમ કે કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, બારકોડ રીડર, યુનિવર્સલ સિરિયલ બસ, એકમો હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક વગેરે। ત્યારબાદ વિવિધ પ્રકારના ઇનપુટ એકમો જુદા જુદા સ્વરૂપમાં ડેટા લે છે અને કોમ્પ્યુટરની મેમરીમાં મોકલે છે। ત્યારબાદ 2 મેમરી। ઇનપુટ એકમો દ્વારા નિવેશ કરવામાં આવેલ માહિતીનો સંગ્રહ કરવાની કોમ્પ્યુટરની મેમરીમાં થાય છે। કોમ્પ્યુટરની મેમરી વિવિધ પ્રકારની હોય છે, જેમાં સ્થાયી મેમરી અને સ્થાયી મેમરી। પ્રાઇમરી મેમરીની સરખામણીમાં સેકન્ડરી મેમરી સ્થાયી એટલે કે ધીમી, ઓછી ખર્ચાળ અને ક્ષમતામાં ઘણી વધારે હોય છે। 3 સીપીયુ એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, તેનું ફૂલ ફોર્મ છે। ઇનપુટ ડિવાઇસ દ્વારા જે નિવેશ કરવામાં આવે તેનો સંગ્રહ કોમ્પ્યુટરની મેમરીમાં થાય છે અને તે પછી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અથવા પ્રોસેસર દ્વારા તેની ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે। કંટ્રોલ યુનિટ દ્વારા સૂચનાઓના અમલનું સંચાલન તથા કોમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યનું નિયંત્રણ કરવામાં આવે છે। એએલયુ અને સીયુ મળીને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એકમ બને છે, જેને કોમ્પ્યુટરનું મગજ પણ કહે છે। 4 આઉટપુટ યુનિટ। તો કે પ્રોસેસિંગ યુનિટ દ્વારા તૈયાર કરેલા પરિણામને આઉટપુટ યુનિટ દ્વારા ઉપયોગકર્તાને રજૂ કરવામાં આવે છે। મોનિટર એ વિઝ્યુઅલ સ્ક્રીન છે જે માહિતી પ્રદર્શિત કરે છે। અગાઉના શ્વેત-શ્યામ અને રાખોડી શેડના મોનિટર પર માત્ર શાબ્દિક અને આંકડાકીય માહિતી પ્રદર્શિત થતી હતી, જ્યારે વાલમાં વપરાતા રંગીન મોનિટર શાબ્દિક તથા આંકડાકીય માહિતી દર્શાવવા ઉપરાંત ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ગ્રાફિક્સ અને એનિમેશન પણ દર્શાવાયા છે। ધ્વનિનું નિર્ગમ કરવા માટે વિશિષ્ટ એકમો સ્પીકર્સ અને હેડફોન્સનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે કોમ્પ્યુટરમાંના લખાણને છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે। આ ઉપરાંત નિર્ગમને વેબ સાઇટ પર પ્રકાશિત કરી શકાય છે અથવા ઇન્ટરનેટ મારફતે ફાઇલ સ્વરૂપે મોકલી શકાય છે। બીજો મિત્રો એક અગત્યની વાત કે આપણે ચેનલ પર તમારા ધોરણ જે છે તે 9ના તમામ વિષયના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયન પોથી, નકશા પોથી વગેરે તમામ પ્રયોગ પોથી સાથે સોલ્યુશન ઉપલબ્ધ છે, જેની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। પ્રશ્ન 2 છે કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકો સાથેનો બ્લોક ડાયાગ્રામ દોરો। અહીં આવશે મિત્રો દોરો આ આકૃતિ સમજાવો। તો જોઈએ ઇનપુટ, મેમરી, પ્રોસેસર અને આઉટપુટ એ કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકો છે, જેની જે છે આકૃતિ આ પ્રમાણે થશે। તો તમે જોઈ શકો છો આ પ્રમાણે આકૃતિ છે। કોમ્પ્યુટરને કોઈ કાર્ય કરવા માટે સૂચનાઓ આપવાની જરૂર પડે છે। ઉપયોગકર્તાએ આપેલી સૂચનાઓનો અમલ કરવા અને ગણતરી કરવા માટે કોમ્પ્યુટર ઇનપુટ લઈ શકે તે પ્રકારની રચનાની જરૂર પડે છે। ઇનપુટ કરવાની આ રચના ડેટા અને સૂચનાઓને કોમ્પ્યુટરમાં દાખલ કરવામાં મદદ કરે છે। આ એકમો ઇનપુટ યુનિટ કહે છે। માઉસ અને કીબોર્ડ ઇનપુટ ડિવાઇસ છે, જે નિવેશ એટલે કે ઇનપુટના કાર્ય માટે વપરાય છે। ઇનપુટ ડિવાઇસ દ્વારા કરવામાં આવેલા નિવેશનો સંગ્રહ કોમ્પ્યુટરની મેમરીમાં થાય છે અને તે પછી પ્રોસેસિંગ યુનિટ અથવા પ્રોસેસરમાં આવેલ કંટ્રોલ યુનિટ તથા એરિથમેટિક લોજિક યુનિટ દ્વારા તેની પર પ્રક્રિયા કરવામાં આવે છે। પ્રક્રિયાથી તૈયાર થયેલા પરિણામને આઉટપુટ યુનિટ દ્વારા ઉપયોગકર્તાને રજૂ કરવામાં આવે છે। મોનિટર અને પ્રિન્ટર આઉટપુટ ડિવાઇસ છે। 3 પ્રચલિત ઇનપુટ એકમો કયા કયા છે? તો કે કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, બારકોડ રીડર, યુનિવર્સલ સિરિયલ બસ, એકમો હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક વગેરે પ્રચલિત ઇનપુટ એકમો છે। પ્રશ્ન 4 પ્રચલિત આઉટપુટ એકમો કયા છે? તો મોનિટર, પ્રિન્ટર, સ્પીકર, હેડફોન વગેરે પ્રચલિત આઉટપુટ એકમો છે। પ્રશ્ન 5 પ્રાઇમરી અને સેકન્ડરી મેમરીનો તફાવત જણાવો। તો જોઈએ સૌપ્રથમ પ્રાઇમરી મેમરી। તો પ્રાઇમરી મેમરી માહિતીનો ક્ષણિક કે ટૂંકા ગાળા માટે સંગ્રહ કરે છે,
સેકન્ડરી મેમરી એ માહિતીનો લાંબા સમય માટે સંગ્રહ કરે છે. પ્રાઇમરી મેમરી કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરવામાં આવે અથવા કોમ્પ્યુટરને રીસેટ કરવામાં આવે ત્યારે પ્રાઇમરી મેમરીમાં રહેલ માહિતીનો નાશ થાય છે. જ્યારે સેકન્ડરી માહિતીની અંદર મેમરીમાં સ્વિચ બંધ કરવામાં આવે અથવા કોમ્પ્યુટર રીસેટ કરવામાં આવે ત્યારે સેકન્ડરી મેમરીમાં રહેલ માહિતીનો નાશ થતો નથી, એટલે કે ડેટા ડિલીટ થતો નથી. પ્રાઇમરી મેમરી અસ્થાયી, વધુ ખર્ચાળ અને ક્ષમતામાં ઘણી ઓછી હોય છે, જ્યારે સેકન્ડરી મેમરી સ્થાયી, ધીમી, ઓછી ખર્ચાળ અને ક્ષમતામાં ઘણી વધારે હોય છે. પ્રશ્ન 6, ALU શું છે? તેનું પૂર્ણ સ્વરૂપ જણાવો અને એક લીટીમાં તેનું કાર્ય સમજાવો. તો કમ્પ્યુટરમાં ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ જે એકમમાં થાય તેને એરિથમેટિક લોજિક યુનિટ કહે છે. 7, CU શું છે? તેનું પૂર્ણ સ્વરૂપ જણાવો અને એક લીટીમાં તેનું કાર્ય સમજાવો. તો કે CU નું આખું નામ કંટ્રોલ યુનિટ છે. કંટ્રોલ યુનિટ કોમ્પ્યુટરને આપવામાં આવતી સૂચનાઓના અમલનું સંચાલન, કોમ્પ્યુટરના અન્ય ભાગોમાં કાર્યનું નિયંત્રણ કરે છે. 8, કયા ભાગને કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે? શા માટે? તો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે CPU ને કોમ્પ્યુટરનું મગજ કહે છે. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અથવા તો પ્રોસેસર, એરિથમેટિક લોજિક યુનિટ ALU તથા કંટ્રોલ યુનિટ CU એ બે ભાગો મળીને બને છે. કોમ્પ્યુટરના ગાણિતિક તથા તાર્કિક ગણતરીઓ એરિથમેટિક લોજિક યુનિટમાં થાય છે. કંટ્રોલ યુનિટ એટલે કે કોમ્પ્યુટર યુનિટ CU કોમ્પ્યુટરને અપાયેલા સૂચનાઓના અમલનું સંચાલન અને કોમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યોનું નિયંત્રણ કરે છે. આમ કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવતા મુખ્ય કાર્યો CPU દ્વારા થતા હોવાથી તેને કોમ્પ્યુટરનું મગજ પણ કહેવાય છે. CPU માં કેટલીક અતિ ઝડપી મેમરી પણ હોય છે. પ્રશ્ન 9 છે, કોમ્પ્યુટરની લાક્ષણિકતાઓ કઈ કઈ છે? ઉત્તર તો કે સ્વયં સંચાલન, ચોકસાઈ, માહિતીનો લાંબા સમય માટે સંગ્રહ, એકરૂપતા અને પ્રોગ્રામિંગની ક્ષમતા જેવી લાક્ષણિકતાઓને કારણે કોમ્પ્યુટર વધારે ઉપયોગી બને છે. કોઈ પણ કાર્ય કરવા માટે આ લાક્ષણિકતાઓ કોમ્પ્યુટરને કાર્યક્ષમ બનાવે છે. પહેલો, સ્વયં સંચાલન એટલે કે ઓટોમેશન. કોમ્પ્યુટર કોઈ પણ કાર્ય પોતાની મેળે એટલે કે સ્વયં સંચાલિત કરે છે. ડેટા અને સૂચનાઓને એક વખત કોમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ કર્યા પછી કોઈ વ્યક્તિની મધ્યસ્થીની જરૂર રહેતી નથી. વિપુલ પ્રમાણમાં સંગ્રહિત ડેટામાંથી કોઈ માહિતી શોધવા જેવા કેટલાક કાર્ય સ્વયં સંચાલિતથી શક્ય બને છે. 2, ચોકસાઈ એટલે કે એક્યુરેસી. ગૂંચવણ ભરેલ ગાણિતિક અને તાર્કિક ગણતરી કોઈ પણ ભૂલ વગર ઉચ્ચ ગુણવત્તા સાથે કરવા માટે કોમ્પ્યુટર સક્ષમ છે. જાણતા કે અજાણતા ગાર્બેજ એટલે ખરાબ, ખોટું ઇનપુટ આપવામાં આવે તો પરિણામ ખોટું મળે છે, જેને ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ કહે છે. લાંબા સમય સુધી ડેટાનો સંગ્રહ, લોંગ ટર્મ સ્ટોરેજ એટલે કે કોમ્પ્યુટરમાં આવેલ સેકન્ડરી મેમરી વિપુલ પ્રમાણમાં ડેટાનો સંગ્રહ લાંબા સમય માટે કરે છે. આ માહિતીનો જરૂર પડે સરળતાથી પાછી મેળવી શકાય છે. જ્યાં સુધી માહિતી ડિલીટ કરવામાં ન આવે ત્યાં સુધી તે માહિતી મેમરીમાં સંગ્રહિત રહે છે. 4, યાંત્રિક અને પુનરાવર્તિત કાર્ય કરવાની ક્ષમતા, એબિલિટી ટુ પરફોર્મ મેકેનિકલ એન્ડ રિપીટિવ ટાસ્ક. કોમ્પ્યુટર યાંત્રિક તથા પુનરાવર્તિત કાર્ય કરવા માટે સક્ષમ છે. કાર્યમાં રસ ઓછો થઈ જવો, ગમો અણગમો, શારીરિક ક્ષમતા જેવી માનવ મર્યાદા કોમ્પ્યુટર ધરાવતું નથી. ત્યારબાદ છે પ્રોગ્રામિંગ કરવાની ક્ષમતા. તો અગાઉથી નક્કી કરેલ સૂચનાઓના અમલ માટે કોમ્પ્યુટરને પ્રોગ્રામ કરી શકાય છે. પ્રોગ્રામ એક વખત લખવામાં આવે તથા તેનો અમલ અનેકવાર કરી શકાય છે, જેથી પુષ્કળ અને સમય અને નાણાંનો બચાવ થાય છે. મિત્રો, વિડીયોને લાઈક અને તમારા મિત્રોને પણ શેર કરવાનું ના ભૂલાય. પ્રશ્ન 10, સોફ્ટવેરની વ્યાખ્યા લખો. સોફ્ટવેરના મુખ્ય ભાગો કયા છે? તો કોમ્પ્યુટર એક બહુલક્ષી યંત્ર છે. તે પોતાની જાતે કોઈ પણ કાર્ય કરી શકતું નથી. કોઈ પણ ઇચ્છિત કાર્ય કરવા માટે કોમ્પ્યુટરને ડેટા અને મશીન સમજી શકે તેવી ક્રમિક શ્રેણીની સૂચનાઓની જરૂર પડે છે. સૂચનાઓની ક્રમિક શ્રેણીના સમૂહને પ્રોગ્રામ કહેવામાં આવે છે. કોઈ પણ કાર્ય કરવા માટે એક પછી એક ક્રમશઃ સૂચનાઓને તૈયાર કરવામાં આવેલ માર્ગદર્શિકા એટલે કે અલ્ગોરિધમ કહે છે. તથા અલ્ગોરિધમ મુજબ કોઈ પણ કાર્ય કરવા માટે આવેલા તર્ક એટલે કે લોજિકને સોફ્ટવેર કહે છે. આમ સોફ્ટવેર અર્થાત કોમ્પ્યુટર પ્રોગ્રામ્સ, ડેટા અને પ્રોગ્રામ સંબંધિત દસ્તાવેજનો સમૂહ. પ્રશ્ન 11, હાર્ડવેરની વ્યાખ્યા આપો. હાર્ડવેરના 2 ઉદાહરણ પણ આપો. તો કે સોફ્ટવેર કરતા અલગ કીબોર્ડ, માઉસ, મધ્યસ્થ પ્રક્રિયક એકમ,
એટલે કે સીપીયુ અને અન્ય પરિધિઓ એકમ કે જે ભૌતિક ભાગ કે એકમ છે તેને હાર્ડવેર કહે છે. એટલે કે મિત્રો આપણે જેને ટચ કરી શકીએ. હાર્ડવેર કમ્પ્યુટરના સર્વ ભૌતિક અર્થાત જેને જોઈ શકાય તથા અડી શકાય ભાગ માટે વપરાતો એક વ્યાપક શબ્દ છે. માઉસ, મોનિટર, કીબોર્ડ, સીપીયુ, પ્રિન્ટર વગેરે હાર્ડવેરના ઉદાહરણ છે. પ્રશ્ન 12. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલો છે નીચેનામાંથી કમ્પ્યુટરનો લાક્ષણિક કાર્યપ્રવાહ કયો છે? તો મિત્રો ઓપ્શન બી ઇનપુટ પ્રક્રિયા અને આઉટપુટ. 2. નીચેનામાંથી કઈ બાબત એવી છે જે ડેટા અમલ કરવાની સૂચનાઓને કમ્પ્યુટર યાદ રાખે છે તે સાથે એકરૂપ છે? ઓપ્શન એ સંગ્રહિત પ્રોગ્રામનો ખ્યાલ. 3. કોઈ કાર્ય કરવા માટે યંત્ર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓ સેટ શેનો નિર્દેશ કરે છે? ઓપ્શન એ પ્રોગ્રામ. ત્યારબાદ 4. કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરતી વખતે નીચેનામાંથી કયું એકમ આપેલ ડેટાને યંત્ર વાંચી શકે તે સ્વરૂપમાં ફેરવે છે? ઓપ્શન બી ઇનપુટ. 5. નીચેનામાંથી કમ્પ્યુટરની મેમરી શેનો સંગ્રહ કરે છે? ઓપ્શન ડી આપેલ તમામ. 6. નીચેનામાંથી મેમરીનો કયો પ્રકાર મોંઘો, ઝડપી અને કદમાં મર્યાદિત હોય છે? ઓપ્શન એ પ્રાઇમરી મેમરી. 7. પ્રાઇમરી મેમરીનું બીજું નામ શું છે? ઓપ્શન બી અસ્થાયી મેમરી. 8. નીચેનામાંથી સેકન્ડરી મેમરીની કઈ લાક્ષણિકતાઓ છે? તો કે પ્રાઇમરી મેમરી કરતા સ્થાયી અને ધીમી. 9. હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક નીચેનામાંથી કયા પ્રકારના એકમના ઉદાહરણ છે? તો સેકન્ડરી. 10. નીચેનામાંથી કયો એકમ ગાણિતિક અને તાર્કિક ગણતરી કરે છે? ઓપ્શન એ ગાણિતિક તાર્કિક એકમ. 11. નીચેનામાંથી કયો એકમ સૂચનાઓના અમલનું સંચાલન અને કોમ્પ્યુટરના ભાગોના કાર્યો પર નિયંત્રણ કરે છે? ઓપ્શન સી કંટ્રોલ. 12. એએલયુ અને કંટ્રોલ યુનિટ સુસંગઠન શું બનાવે છે? એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ. 13. નીચેનામાંથી કયું આઉટપુટ એકમનું ઉદાહરણ છે? ઓપ્શન સી પ્રિન્ટર. 14. કોમ્પ્યુટરનો કયો ભાગ કોમ્પ્યુટરના મગજ તરીકે ઓળખાય છે? સી એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુ. 15. ગીઆઈજીઓ પૂર્ણ સ્વરૂપ શું છે? ઓપ્શન એ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. 16. નીચેમાંથી શું સોફ્ટવેરનો ભાગ છે? તો ઓપ્શન ડી આપેલ બધા વિકલ્પ. 17. નીચેમાંથી કયો વિકલ્પ હાર્ડવેર શબ્દનો નિર્દેશ કરે છે? તો મિત્રો કોમ્પ્યુટરનો ભૌતિક ભાગ ઓપ્શન સી બનશે. મિત્રો આ હતું તમારા પાઠ 1 નું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પાઠ 2, 3 વગેરે તમામ પાઠનું સોલ્યુશન જેની તમામ લિંક છે એ મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે, ત્યાંથી તમે એ પણ જોઈ લેશો. અને તમારા વિષયના તમામે તમામ જે સોલ્યુશન છે એ પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે.